કાંકરેજના થરા ખાતે 7 માર્ચ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી। સસ્તી કિંમતમાં શ્રેષ્ઠ દવા બજાર કરતાં ઓછા ભાવમાં દવાઓ મળી રહે તે માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી। આ તબક્કે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નટવરભાઈ પટેલ, થરા નગરપાલિકા પ્રમુખ શ્રી નિરંજનભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઠાકોર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભરતસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા મહામંત્રી શરદભાઈ સાંપરિયા, થરાદ શહેર મહામંત્રી રાઘવભાઈ જોશી, પૂર્વ પ્રમુખ કોર્પોરેટરશ્રીઓ, CHC કેન્દ્રના અધિકારીશ્રીઓ દીક્ષિતભાઈ શાહ, ગોકુળભાઈ દેસાઈ તથા ગ્રાહક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રના ઓનર શ્રી સંજયભાઈ દેસા, વડા તથા ડોક્ટર મહેશભાઈ જોશીએ જનઔષધિ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી। બે 2014 પછી નરેન્દ્રભાઈ જ્યારે આ દેશના વડાપ્રધાન બન્યા એના પછી કોઈ એવું ક્ષેત્ર બાકી રાખ્યું નથી કે જે ક્ષેત્રની અંદર સીધો પ્રજાને લાભ થાય એ પ્રકારની યોજનાઓ ના લાવ્યા। એમાં આપણું તો આખું ગ્રામ્ય જીવન, આપણે તો બધા ગામડા ઉપર નિર્ભર, આપણું આખું થરા શહેર પણ આજુબાજુના ગામડા ઉપર આખું શહેર આપણું ચાલે, આપણે ધંધા રોજગાર પણ એના ઉપર ચાલે છે। ત્યારે ગામડા સુધી આ પ્રકારની લોક જાગૃતિનો થોડો અભાવ હતો અને નાની મોટી બીમારીઓ તો સ્વાભાવિક રહેતી હોય છે। ત્યારે આપણે મોટા ભાગે આપણે પાણી જવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ, તો ત્યાં આપણે જઈએ એટલે મેડિકલનો એટલો મોટો ખર્ચો અને આપણા બધા પ્રત્યે લોકોની એક સાયકોલોજી માનસિકતા પણ એવી શેર થઈ ગઈ છે કે મેડિકલવાળો 10 રૂપિયાની ગોળીના 200 રૂપિયા કહે તો આપણે એને એવું ન કહીએ કે ભાઈ આના 200 રૂપિયા કહે, 200 કે આપણે એને 200 આપી જ દેવાના। આપણી માનસિકતા કે દવાખાનાની અંદર આપણે ક્યારેય નિર્ભર ન કરાવીએ કે શાકભાજી લેવા માટે જઈએ ને તો કિલોના 8 રૂપિયા કેમ તો આપણે 2 રૂપિયા ઓછા આપવાનો પ્રયાસ કરીએ, પણ દવાખાના અને મેડિકલની અંદર આ પ્રકારની આપણી માનસિકતા નથી અને એની અંદર હજારો રૂપિયાનો નફો હતો અને નરેન્દ્રભાઈ સારી રીતે આ બાબતોથી પરિચિત હતા અને નરેન્દ્રભાઈ ગામડાઓમાંથી ગયેલો એક આ દેશનો વડાપ્રધાન કે ગામડાના લોકોની સ્થિતિઓને સારી રીતે જાણતા હતા। એટલે નરેન્દ્રભાઈના ધ્યાનમાં વિષય આવ્યો કે મારે આ બાબતથી હું શું કરી શકું। એક બાજુ દેશનું અર્થતંત્ર પણ જાળવી રાખવું પડે, એક બાજુ લોકોની સુવિધા અને જે સામાન્ય પરિવાર સેવાળાના પરિવારમાંથી કોઈ ગરીબ માણસ આવે છે અને એને આરોગ્યની સુવિધાની જરૂર પડે, ઘરમાં આર્થિક સ્થિતિ સારી ના હોય તો એના માટે મદદની જે ભાવના હતી એના માટે થઈને એમને એક જનઔષધિ કેન્દ્ર ચાલુ કર્યું। તમે અહીંથી એક ટેબ્લેટ લઈ જો, અહીંથી એક ગોળી લઈ જો, એ જ ગોળી એ જ કંપનીની દવા તમે બજારમાં લેવા જશો તો મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી 50% કરતાં વધારે ડિફરન્ટ રકમની અંદર પડશે, પણ લોકોમાં જે જાગૃતતા નથી। તો કાર્યકર્તા તરીકે આપણા માટે પુણ્યનું કામ છે, જેમ કે આપણે આજુબાજુની સારા દવાખાનાની અંદર કોઈ આવતું હોય તો આપણે બધા વિનંતી કરીએ કે તમે દવાખાને ડૉક્ટર જોડે સારવાર કરાવો, પણ એનો જે ડૉક્ટર મેડિકલની અંદરથી જે દવા મને લખી આપે તો આપણે 84 વિસ્તારની અંદર જે નરેન્દ્રભાઈ દ્વારા પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે તો આપણે ત્યાંથી દવા લેવાનો આગ્રહ રાખીએ, જેથી કરીને સામાન્ય પરિવારના નાણાં પણ બચશે। અને સાથે સાથે મારે એક બીજી પણ યોજનાની વાત કરવી છે। આપણે પ્રધાનમંત્રીની જે આયુષ્યમાન ભારતની જે યોજના છે, આપણે આજુબાજુમાં હવે તો મને એવું છે કે લગભગ કોઈ પરિવાર બાકી નથી કે યોજનાના કોઈના કોઈ પરિવારની અંદર લાભ ન લીધો હોય। ભગવાન દ્વારકાધીશ, ભગવાન ભોળોનાથ ક્યારે કોઈને કુટુંબની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન કરે, પણ કદાચ કુદરતી રીતે કોઈના પરિવારની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો આપણે આયુષ્યમાન કાર્ડ થકી 10 લાખ રૂપિયા સુધી મફત સારવાર આપણે કરાવી શકીએ, એટલે 10 લાખ રૂપિયા સુધી। અને આ પણ કામ નગરપાલિકા વિસ્તાર છે।